જન્માષ્ટમી આવી રહી છે તો સરસ મજાની મીઠાઈ બનાવીએ. 1 કપ જેટલું બેસન, તેમાં અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને 1 મિનિટ માટે ફેટીને આવું સરસ એવું હળવું બેટર બનાવવાનું છે. 4 ચમચી આપણે રવો ઉમેરશું જાડો, ત્યાર પછી વધેલું થોડુંક પાણી છે એ ઉમેરી ફરીથી 2 ચમચી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી 5 મિનિટ ઢાંકી દેવાનું છે અને મીડિયમ ગેસ પર તેલ ગરમ કરીને આ રીતે જુઓ સરસ એવા બેટરમાંથી એક ભજીયા જેવું બનાવી લેવાનું છે. જો કેટલા સરસ કૂક થઈ ગયા છે. થોડા ટાઈમમાં અને ઉજળા રહે એવી કોશિશ કરવાની છે. ત્યાર પછી તેને ઠંડા કરીને તેને આ રીતે જો કચરો ભૂકો કરવાનો છે અને હવે કડાઈમાં 200 ગ્રામ ખાંડ, 1 કપ પ્રમાણે પાણી, એલચીનો ભૂકો અને કલર ઉમેરીને તેની ચાસણી કરી લેશું. જુઓ આ રીતે ચાસણી હોવી જોઈએ, એકતાર થાય છે પણ તૂટવો જોઈએ. હવે 1/3 કપ પ્રમાણે ઘી ઉમેરી લેશું અને મિક્સ કરી લેશું. તમારે વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય છે. હવે પમ્પકિનના અથવા કોળાના બી અથવા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો અને સરસ એવા લાડુ બનાવી શકો છો. તો તમે પણ ટ્રાય કરજો અને રેસીપી શેર કરજો.